આજ તો સવાર કામમાં તો હું સીધી પેલા ચોકડીમાં જ બેહી ગઈ, કેમ કે વાસણ જ દેખાઈ ગયા. પેલા વાસણ પડ્યા હતા ને તો વાસણ સાફ કરવા જ બેહી ગઈ. પાછો શિયાળો આવી ગયો ને એવું લાગે, ઠંડુ પાણી લાગે. હું વાસણ કરીને થાકી ગઈ, પણ થાકી જાય એમ મેળ નહીં આવે, કેમ કે આજ તો પોતું મારવાની જગ્યાએ ડૂચો લઈને જ મંડાઈ ગઈ કસવા. ગેસની પાછળ કેવું બધું થઈ ગયું હતું. એટલે પછી પેલા તો ડૂચે બધું ઘણી સાફ કરીને પછી માર્યું પોતું, એટલે બધું સાફ થઈ ગયું. ને પછી બધે હરખી રીતના પોતું મારી, અને પોતું મારી મારીને હું હાવ થાકી ગઈ હતી. એટલે પછી આવી રીતના પોતું માર્યું. આમ કોણ પોતા મારે, હું મારું, બીજું તો કોણ મારે. થાકી જાય પછી શું કરવાનું, બેઠા બેઠા ગમે એ રીતના પોતું તો લાગે છે ને એ જોવાનું હોય ને. આ બધું કરીને હું તો ગરમી થઈ ગઈ. પછી મને આ બધું કામ કરીને ભૂખ લેવી લાગી ગઈ, એટલે પછી હું નાસ્તો લઈને બેહી ગઈ. પણ આ તીખું તીખું ખાઈને, તીખું ખાવાનું તો ગળું ખાવાનું મન થાય, ને ગળું ખાવાનું તો તીખું ખાવાનું મન થાય. એટલે પછી ફ્રીજ ખોલીને જોયું ને તેમાં ચોકલેટ એક પડી હતી. મારા માટે ચોકલેટ લાવેલા હતા તો ફ્રીજમાં પડી હતી, અને ઈ મારી ફેવરિટ કિટકેટ. એટલે પછી કિટકેટ થોડીક ખાધેલી હતી, અને આખી તો કઈ એકારે ખવાય નહીં, એટલે અડધી એમાંથી લઈ લીધી. હું કિટકેટ ખાતી હતી, અને થોડીક એમાંથી કાઢી લીધી અને અડધી પેક કરીને પાછી મૂકી દીધી, કેમ કે એકારે આખી ખાઈ જાય ને તો શરદી થઈ જાય, એટલે આખી ન ખવાય. થોડી થોડી જ ખાવાની, એક એક બાઈટ ખાવાની. ને પછી આ ચોકલેટ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.